આ એક છોડ પણ છે, તમે જુઓ જે અત્યારે સુકાઈ ગયેલો છે. આપણે આને હટાવશું એટલે ખબર પડશે કે આમાં શું પ્રશ્ન છે. આપણે અત્યારે આમ જોઈએ તો બધી મગફળી આપણને સારી જ દેખાય છે, પણ ખાલી થોડું ચાલીને આવ્યો તો બે પ્લાન્ટ મળ્યા. ઉપરથી છોડો આમ હેલ્ધી છે, પણ નીચેથી આ એક કોહવાઈ ગયેલું મૂળ છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે રિયાગીરીની ટીમ અત્યારે અમે નોર્થ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં, રાજસ્થાનની બોર્ડર જે એરિયામાં અડી રહી છે એવો મોડાસાનો શામળાજી નજીકનો વિસ્તાર છે, ત્યાં પહોંચી આવ્યા છીએ. આજે આપણે અહીંયા ખેડૂત મિટિંગ પણ છે, અને જે મિટિંગની જગ્યા છે ત્યાં એક સરસ મજાનું આ કુદરતના ખોળે એક સરસ મજાનું મગફળીનું ખેતર છે. અને ગુજરાતના કોઈ પણ વિસ્તારમાંથી અત્યારે આ વિડીયોને જોઈ રહ્યા હો તો અત્યારે તમે આ મગફળીનો, અત્યારે ચોમાસું મગફળીનો પાક જે અત્યારે તમે જોઈ રહ્યા છો, તો હું અને ધવલ કાપડી અને મારી સાથે અમારા સિનિયર એગ્રોનોમિસ્ટ પેથોલોજીસ્ટ રાવત સાહેબ છે, બંને એક સરસ મજાનું ફિલ્ડ હતું. એટલે અમને એમ થયું ચલો ઓબ્ઝર્વ કરીએ કે ભાઈ મગફળીના પાકમાં શું અત્યારે પ્રોસેસ ચાલી રહી છે, કયા તબક્કામાં છે, શું વસ્તુ મગફળીના પાકની અંદર અત્યારે દેખાઈ રહી છે. તો એના માટે અમે જ્યારે ફિલ્ડ ઓબ્ઝર્વ કરતા હતા ને તો અત્યારે આમ જોવા જાવ તો મગફળીનો પાક સરસ છે, પણ ક્યાંક મગફળીના પાકની અંદર સુકારાના પ્રશ્નો દેખાઈ રહ્યા છે. અને એ સુકારો છે ને લગભગ જોવા જાવ તો એસ્પરજીલસ નામની ફૂગના વિશે દેખાય છે, જે તમે આ પાકની અંદર, આ છોડની અંદર પણ જોઈ શકો છો કે એની અંદર ઉપરથી છોડો આમ હેલ્ધી છે, પણ નીચેથી આ એક કોહવાઈ ગયેલું મૂળ છે, જે એસ્પરજીલસ નામની ફૂગના હિસાબે અત્યારે શરૂઆતના તબક્કામાં મગફળીમાં બહુ જોવા મળતું. ને એવું છોડવું અત્યારે અહીંયા આગળ ક્યાંક પણ હતો. સંજયભાઈ એક મિનિટ નજીક આવી જાજો અહીંયા. ખેડૂત મિત્રો, આ એક છોડ પણ છે, તમે જુઓ જે અત્યારે સુકાઈ ગયેલો છે, અને તમે એમાં ઉપરથી આપણે આને હટાવશું એટલે ખબર પડશે કે આમાં શું પ્રશ્ન છે. જો આ ફંગસ છે, આને તમે ચોખ્ખી રીતે જોઈ શકો છો, બ્લેક કલર રીતની દેખાય છે. આ એસ્પરજીલસ ફંગસ છે, અને જે લગભગ હે ને મગફળીના પાકમાં શરૂઆતના તબક્કામાં ઉગી ગયા બાદ 15-20 દિવસના તબક્કામાં આ ફૂગનો એટેકના હિસાબે ઘણું ખરું ખેડૂત મિત્રો નુકસાન થતું હોય. હવે જનરલી કેસમાં શું હોય કે આ કેસમાં આપણે ઘણી વખત કોઈ કેમિકલ ફૂગનાશકનો ઉપયોગ કરતા હોય છે, ઘણી વખત બેક્ટેરિયાનો ઉપયોગ કરતા હોય છે, પણ રાવત સાહેબ તમારા મત મુજબ શરૂઆતના તબક્કામાં શું કરવું છે? પહેલી વસ્તુ તો આપણે જેમ કાયમ કહીએ છીએ કે તમારા પ્લોટનું પહેલા તો નિદર્શન કરવું જોઈએ. આપણે અત્યારે આમ જોઈએ તો બધી મગફળી આપણને સારી જ દેખાય છે, પણ ખાલી થોડું ચાલીને આવ્યો તો બે પ્લાન્ટ મળ્યા, બરાબર. પ્લાન્ટ ઉપરથી જોઈને નતા લાગતા કે એના મૂળમાં શું હશે. જ્યારે આપણે એને ખોદીને બહાર કાઢ્યા તો આપણને મૂળ પાસે દેખાય. એટલે પહેલી વસ્તુ આ થઈ ગઈ તમારું નિરીક્ષણ તો કરવું જ જોઈએ, બરાબર. પછી આનું કોઝ શું છે? તો એક પ્રકારની હાનિકારક ફૂગ જ છે, જેને એસ્પરજીલસ કહીએ કે કાળી ફૂગ કહેતો હોય આપણે ખેડૂતની ભાષામાં કહીએ તો કે ભાઈ કાળી ફૂગ છે. હવે આની સિચ્યુએશનમાં શું થાય કે જમીન એક જીવન છે, જેવી રીતે એસ્પરજીલસ છે, જેવા બીજા ઘણા બધા જીવાણુઓ છે જે અંદરની આખી એન્જિનિયરિંગ સાયકલ ચલાવતા હોય છે, બરાબર છે. એટલે આના માટે આપણે પહેલા શું કરીએ, જનરલી કોઈ આપણું રિકોલ થાય તો આપણે એમ કે ચલો ફૂગનાશક મારી દઈએ કે પીવડાવી દઈએ. એટલે સિમ્પલ જો ફૂગનાશક પીવડાવીએ તો એ હાનિકારકને મારશે, તો બાકીના બીજા બધા કામ ફાયદાકારક છે એને પણ મારશે, બરાબર. સીધી વાત છે. અને છોડને તણાવ પણ લાગવાનો, એના પર ચાન્સીસ રહેશે, કારણ કે અંદરથી ન્યુટ્રિયન્ટ અપટેક નહીં થાય. અત્યારે વરસાદની સિચ્યુએશન આપણને ખબર છે, ગરમ પવન છે, તડકો છે, તો આ ફૂગની સાથે સાથે એનું એન્જિનિયરિંગનું જે કામ છે નીચેથી ના થવાના કારણે છોડ તણાવમાં પણ થશે, બરાબર. એટલે આમાં પહેલા ફૂગનાશકને પીવડાવવા કરતા એવા કેટલાક લાભદાયી સૂક્ષ્મ જીવાણુઓ છે, જેવી રીતે કે ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ, બેસિલસ, એની ઘણી બધી સ્પીસીસ છે કે જ્યાં હાનિકારક ફૂગને દબાવીને એને મારવાનું કામ કરે, બરાબર. એટલે કે આને આગળ વધવા ના દે, બરાબર. એટલે હંમેશા માટે જેવી મગફળી ઉગી તેવું કેમિકલનો એપ્રોચ છોડીને પહેલા બાયો એજન્ટનો એપ્રોચ આપતા. એટલે શરૂઆતના તબક્કામાં છોડને તણાવ ન લાગે એના માટે કેમિકલને આપણે સાઈડમાં મૂકી અને સૌથી પહેલું કામ બાયોલોજીકલ ટ્રીટમેન્ટનું કરવું જોઈએ, બરાબર છે. એટલે ખેડૂત મિત્રો, તમે બધા જાણો જ છો કે આ બી જ્યારે સમસ્યા દેખાતી હોય ને ત્યારે આપણે ખેતર સરસ લાગતું હોય, પણ એ નુકસાન ક્યાંક નાની તૈયારી કરતું હોય. જેમ કે અમે અત્યારે આમાં 30-40 ડગલા આવેલા એટલે અમને આ 2 છોડ દેખાણા. હવે એનું જો અત્યારથી આપણે માવજત ન કરીએ તો આગળ જતા 2 ના 200 થાય, 200 ના 2000 થાય, અને પછી ખેતરને 20%-30% સુધીની નુકસાની આપણે દેખાડી શકે. અને આવા તબક્કામાં આપણે રોગને કાબૂમાં લેવાનો છે, સાથોસાથ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણે જે માવજત કરીએ છીએ એનાથી છોડને એક પણ પ્રકારનો તણાવ ન લાગે, કેમ કે છોડ હજી બાળી અવસ્થામાં છે.
એટલે આ એના જેવી વાત છે કે જ્યારે બાળક નાનું હોય ત્યારે તમે એને મોટાની દવા આપી અને એનો તાવ ઉતારી ના શકો. એટલે એના માટે અત્યારે શરૂઆતના તબક્કામાં બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ કરજો. અને એના માટે હું તમને અત્યારે ભલામણ સ્વરૂપે કહીશ કે રીએગ્રીની 7 સ્ટાર કરીને એક ખૂબ જ સરસ મજાની બેક્ટેરિયલ પ્રોડક્ટ છે. અને એની સાથે ફલિશિયા કરીને પણ એક પ્રોડક્ટ છે જે જમીનની અંદર આવતી કાળી સફેદ ફૂગ છે એના ઉપર ખૂબ જ સારામાં સારું કામ કરે છે. અને એ ખૂબ જ એડવાન્સ ટેકનોલોજીથી બનેલી છે. એટલે એની ક્વોલિટી અને એની અંદર જે બેક્ટેરિયાની સંખ્યા છે કે એની અંદર જે અલગ અલગ પ્રકારની ફાયદાકારક ફૂગ અને બેક્ટેરિયાની જે જાતો આપેલી છે એ ખેતીની અંદર જમીનમાં આવતા લગભગ પ્રકારના પ્રશ્નો માટે ખૂબ જ સારું કામ કરે છે. એટલે આ ફિલ્ડની અંદર જો અત્યારે ઓબ્ઝર્વ કરતા આ વસ્તુ જાણવા મળી છે. અને આ ખેડૂત પણ ખૂબ જ સારી રીતના ખેતરને શું કહેવાય જાળવેલું છે. અત્યારે ડ્રીપની અંદર મગફળી છે અને જમીન પણ એકદમ તમે જુઓ તો રેતાળ આ ભરભરી છે. એટલે મગફળી માટે ખૂબ જ સારી છે. ભેજ પણ માપનો છે. પણ જે આ રોગની શરૂઆત છે એનું જો નિદર્શન આપણે પહેલેથી અત્યારે કરીએ ને તો મોટા નુકસાનીથી આપણે બચી શકીએ છીએ. તો આ વિડીયોમાં મગફળી માટે અમે એક મિટિંગ માટે આવ્યા હતા અને અમને એવું થયું કે નહીં ચલો ભાઈ એક વસ્તુ આપણા ખેડૂતો સુધી પહોંચાડી. તો આવી જ માહિતી માટે તમે આ ચેનલને પહેલાં તો નવા છો તો લાઈક કરી દેજો, પેજને ફોલો કરી લેજો. બાકી વિજ્ઞાનસભર ખેતીની તમામ જરૂરી માહિતી માટે તમે અમારી સાથે જોડાયેલા રહેજો. બરાબર છે? મળશું આપણે આવા જ ફિલ્ડના આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.